બાપુના નિવેદન આવકારીએ છીએ વિધર્મીઓ કરતા હિંસક ન થાય એવું ધ્યાન રાખવું જોઈએ। આ કોઈ પોસિબલ જ નથી કે 8-10 માણસો એકી સાથે આવતા હોય તમે બધાને ચેક કરો। 5 ટ્યુશન્સને ગોઠવા માટે તમે 95% હિન્દુ ભાઈઓ બહેનોને હેરાન કરો છો। આયોજક પોતે પોતાની બેન દીકરી સમજી સારી સુરક્ષા આપે, ફેમિલી સિવાય એન્ટ્રી ન આપે, સિઝન પાસ આવે તો એમાં બધા પાસ ચકાશે અને બેન દીકરીઓ રમતી હોય ત્યાં તમારી કમિટી મેમ્બર અથવા સુરક્ષા બાઉન્સરો મૂકે। આ બધા પ્રકારના આયોજકો પોતે જ પોતાની બેન દીકરી સમજીને આ નિયમો કરે। જો સુરભીએ આ વર્ષે નક્કી કર્યું છે કે બધાને અમે ચાંદલો કરીને એન્ટ્રી આપશું, તો માની લો વિધર્મી પોતાના ફેમિલી સાથે આવે ચાંદલો કરીને એન્ટ્રી આપે તો આપણે ના ન હોવી જોઈએ। મંડપનું કામ જો એ પણ નાના માણસો હોય છે, બધા ખરાબ માણસો હોતા નથી। એક આયોજકની જવાબદારી હોય છે કે જેને તમે કામ આપો છો એ માણસ કઈ પ્રકારની વૃત્તિ વાળો માણસ છે, તમે એની ઉપર એલર્ટ રહ્યો। 2-5 લોકો એવા આવે છે તો તમે પોતે જ એવી રીતે વિચારો કે આ માણસ આ પ્રકારની ઓલી વૃત્તિ વાળો છે તો આપણે એને એન્ટ્રી ન આપવી, પણ મુસ્લિમ છે અને આપણે એને કામ ન આપવું એ મતનો નથી।